કે અમરેલીના એસપી જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલ અને નલિન કોટડિયા આ બધાએ ભેગા થઈને શૈલેષ ભટ્ટને લૂંટવાનો એક પ્લાન બનાવ્યો હતો કે આની પાસે બિટકોઇન બહુ છે એટલે એને લૂંટી લેવામાં આવે. સુરતના એક ચકચારી બિટકોઇન ખંડણી કેસની અંદર મોટા બ્રેકિંગ ન્યૂઝ સામે આવ્યા છે. આ કેસની અંદર અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા દોષિત જાહેર થયા છે અને એમના સહિત 14 લોકોને આજીવન કેદની સજા પણ ફરમાવવામાં આવી છે. આ ગુજરાતની અંદર આજે એક સૌથી મોટી ઘટના બની છે. તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબર છે.com. તમને યાદ હશે કે 2018ની અંદર બિટકોઇનનો કેસ આખા ગુજરાતની અંદર ગાજ્યો હતો, કારણ કે સુરતના એક બિલ્ડર શૈલેષ ભટ્ટનું ગાંધીનગરથી અપહરણ કરવામાં આવ્યું હતું અને એમને એક ફાર્મ હાઉસમાં ગોંધી રાખવામાં આવ્યા હતા અને એમની પાસેના બિટકોઇન હતા એ લૂંટી લેવામાં આવ્યા હતા અને લગભગ 32 કરોડ રૂપિયાનો એક ખંડણીનો કેસ હતો અને એ પછી ફરિયાદ નોંધાવવા CID ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હવે આ આખો કેસની વિગત એવી છે કે સુરતના એક બિલ્ડર શૈલેષ ભટ્ટ કે પોતે પણ દૂધે ધોયેલા નથી, એ શૈલેષ ભટ્ટની સામે પણ એક કેસ હતો કે એક બીટ કનેક્ટ કંપનીમાં શૈલેષ ભટ્ટના 1.14 કરોડ રૂપિયા ડૂબી ગયા હતા અને આ શૈલેષ ભટ્ટે કંપનીના હોદ્દેદારો અને કર્મચારીઓનું અપહરણ કરીને 14.5 કરોડ રૂપિયા પડાવી લીધા હતા. હવે વાત એમ બની હતી કે અમરેલીના એસપી જગદીશ પટેલ અને પીઆઈ અનંત પટેલ અને નલિન કોટડિયા આ બધાએ ભેગા થઈને શૈલેષ ભટ્ટને લૂંટવાનો એક પ્લાન બનાવ્યો હતો કે આની પાસે બિટકોઇન બહુ છે એટલે એને લૂંટી લેવામાં આવે. એટલે 2018ની અંદર એસપી જગદીશ પટેલ આ શૈલેષ ભટ્ટને ઉચકી લાવ્યા હતા અને એ પછી નલિન કોટડિયા, કેતન પટેલ, બીજા બધા અમુક જણા હતા એ ભેગા થઈ અને શૈલેષ ભટ્ટની પાસેથી જેટલા બી લગભગ 150થી વધારે બિટકોઇન હતા એ લૂંટી લીધા હતા. આ વાત જ્યારે બહાર આવી ત્યારે CID ક્રાઇમની અંદર ફરિયાદ નોંધવામાં આવી અને CID ક્રાઇમે તમામ આરોપીઓને પકડી લીધા હતા. જોકે તમને જાણીને નવાઈ લાગશે કે જ્યારે CID ક્રાઇમ બ્રાન્ચે આ કેસ નોંધ્યો ત્યારે આ અમરેલીના પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા ફરાર થઈ ગયા હતા. CID ક્રાઇમ બ્રાન્ચે જાહેર સ્થળોએ, પેટ્રોલ પંપ ઉપર, બીજા બધા મોલ પર જાહેર સ્થળોએ બોર્ડ મૂકવા પડ્યા હતા કે નલિન કોટડિયા હાજર થાય, પરંતુ નલિન કોટડિયા ફરાર હતા. પણ આખરે ધુલિયામાંથી નલિન કોટડિયાની એ વખતે ધરપકડ થઈ હતી અને છેલ્લા 3 મહિનાથી અમદાવાદની સિટી સેશન્સ કોર્ટ, જે ACBની સ્પેશિયલ કોર્ટ છે, એની અંદર સુનાવણી ચાલી હતી અને આજે કોર્ટે નલિન કોટડિયા, પૂર્વ એસપી જગદીશ પટેલ, પૂર્વ પીઆઈ અનંત પટેલ સહિત 14 જણાને દોષી ઠેરવ્યા છે અને તમામને આજીવન કેદની સજા કરવામાં આવી છે. આની અંદર બધાનો રોલ સાબિત થયો છે અને અમરેલીના એસપી સુરતથી ઉચકી લાવ્યા, એની પાસે પૈસા પડાવ્યા, નલિન કોટડિયાએ પ્લાન બનાવ્યો, આ બધાની જે પુરાવા હતા એ કોર્ટની અંદર સાબિત થયા અને એને કારણે એમને આ આજીવન કેદની સજા ફરવામાં આવી છે. શૈલેષ ભટ્ટે CID ક્રાઇમ બ્રાન્ચમાં જે ફરિયાદ લખાવેલી હતી એની અંદર એવો પણ આરોપ લગાવેલો હતો કે સૌથી પહેલાં CBIના ઇન્સ્પેક્ટર સુનિલ નાયર 5 કરોડ રૂપિયા પડાવી લીધા હતા અને ત્યારબાદ અમરોલી પોલીસ સાથે મળીને બીજા 12 કરોડ રૂપિયા પડાવેલા હતા. પણ અત્યારે બધાનો ખેલ પૂરો થઈ ગયો છે અને પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સહિત 14ને આજીવન કેદની સજા થઈ ગઈ છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.